હાલો યુટ્યુબ ફેમિલી નવા બ્લોગમાં બધાને સ્વાગત છે. બધાને જય માતાજી, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં રહેશો? કેમ કે આજે તો આપણે સવારનો બ્લોગ શરૂ કરી દીધો છે. બધી રસોઈ થઈ ગઈ છે અને આપણે જવાનું ટિફિને ભરાઈ ગયું છે. નહીં જો કાલ પાણી લેવા હા તો ટાંકો પીળો છે ભરેલો. નામ જો અમારા મોટભાઈ અમે બેઠા છે. નહીં જો મારા પપ્પા કંઈક કરે છે. શું કરો પપ્પા? હા પપ્પા, હા બસ સાપરામાં ઝાડ નાખવું છે. સાપરામ ઝાડ બનાવવું છે. હાલ્યું નથી. થયા ચા માથ બાંધી દો તો કાગળ ન પડે આમ. થયા કેટલા ઝાડ માટે પર કાગળ ન આવે. કેળ બનાવવું છે. એટલામાં કેમ કે સાપરા માથે છે કે ઝાડ નાખવાનું છે કે પીછે એના માથે કાગળ નાખી કે તો પાણીનો ઝોળો ન પડે ને એટલા માટે ઝાડ નાખી દઈએ. અહીંયા અમારા દાદા બેઠા છીએ, અહીંયા અમારા મોટભાઈ બેઠા છે. શું કરે? હાલો જાવું નહીં ક્યાં? કારખાને જાવ તો એમ કે હાલો મૂકી દઈએ. હાલો મૂકી દો. બીજું હું જો બળદ હવે છે ને થોડાક ટાઈમમાં છે કે બળદને વારો આવશે કામ કરવાનો. કા મોટભાઈ? આનો વારો આવશે કે મારો વારો આવશે? યાનો આવશે, તમારો આવશે. યાનો આવે એટલે બી તમારો તો આવે જ તી. કેમ કે વરસાદ આવે પછી એનું જરૂર પડે એટલા માટે એનો વારો આવે જ તી ને એમ. હા, એ વરસાદમાં પણ આપણે નહીં હકારતા, આપણે ખેતરમાં નહીં આપણે હકારતા, આપણે બળજા હકારીએ. આપણે છે કે હકારીએ ને તો આપણે બે ત્રણ દાડિયા કરવા જવા પડે. કપાસ સોંપવાનું હોય, માંડવી વાવવાનું હોય, એટલા માટે આ તો બળજા હોય કે તો બે ત્રણ જણા આવે ને તો હાલે. તો એટલા માટે એવું છે ને વાહે છે ને નવા સપ્પર બનાવેલું છે કે એમાં નાખવાનું છે એવડું ઝાડ. એટલા માટે પપ્પાને સવાર દિના છે ને ઝાડની એક મહેનત કરે છે. ઝાડ નાખવાનું છે, માથે ઝાડ નાખી દેવાનું છે અને પીછે ઉપર કાગળ નાખવાનું છે. તો એવું છે. હવે અત્યારમાં તો આપણે જવું છે કારખાને, તો આપણે હવે જઈએ કારખાને. નહીં તો એ તો હું ઠપકારું હેઠા રહી નહીં એમ મારી મારવું પડે ને ભાઈ, સમજે નહીં તો બહુ કવરાવે. એટલે મને પેલા માર લો કે તો કવરાવે નહીં એમ. એવું તો અને કે ભાઈ વાળ હોય ને આ વળે ની પાંદડા પાંદડા ભેગા હોય કે પાંદડા ભેગા તે નામ કરવાના હોય એમ. એવું બધું હોય. આમ ખોલવાના હોય. તો મને તો દેખાતું ખોલવામાં હે દેખાતું ને ખોલવામાં દેખાતું નહીં નાખને આમ તો નહીં કોઈ તમે કરો છો આ હોવાની વાદે લીધું પડશે ને બેન અમારે આખો દી કામે વહી જાય ને તો નિવડી થઈને તી આ બધું કરી જાવ. આ બધું આ કામ કહેવાય ભાઈ આપણું. હા કામ હો મને તો નહીં આવડતું. ફેમિલી ગોથવાનું આવડે નહીં તો આવડતું છોકરાને હોય જ ને આપણે શીખવાનું હોય. એવું હા, મને નહીં આવડતું, હમ હું શીખી લઉં. હું પણ જોઉં કે કેમ કામ કરે એમ. તો આવું ખેતરનું કામ ને આવું કામ હોય ને એ તો મને તરત જ આવડી જાય. હા જો આવ બીજું કામ મને હેન્ડટ ન આવડે પણ આવું તો આવડી જ જાય. નાનપણનો એક્સપિરિયન્સ. બાની ગુત્તા હોય કે આપણી ધાન હોય મને આવડે તો કરવું પડે કે ખાને એકમ હેલને પૂછતી કાલ કાન નાખો ની તે આપણે છે ને ચાલુ પડે કે એક પૂછતો ને કાબા એવું થાય ને. એવું થાય છે. હા એ વાત પણ સાચી. પેલા આ પડખે વિયાવો, આ પડખેથી ગુથવા મારે શીખવાડવું પડશે બાને. લે પાછળ તો આવી ને કે છોકરી પડતી એમને મને આવડે બાને શીખવાડવું પડશે. તમને આવડે તો છે આવડે છે ને મને થોડું નહીં આવડતું. હા અત્યારે હું કન્ફ્યુઝન છે મારે શીખવાડવું પડે બાને. હવે રાવા દેની હું શીખવાડું છું બાને. એવું છે. હા, બાને આવડતું બાને આવડે છે તારી કરતા ડબ્બા તે હું શીખવાડું. બા આમ કરવાનું એમ. તે બાથી ગુથે ને કે બા નહીં એમ જો એ નહોતી આવી પેલા જોરું પૂછી નાખ્યું ગોથી નાખ્યો ને. જરૂર હા એક જો આ માર બાઈ છે કે કમ્પ્લીટ ગોથી એમાં તૈયાર અડધી રાખ્યો દેખાતું જો દેખાતું ને એટલે હા હે કે માર બાઈ ગોથેલો દિવસે ઓ ને અત્યારે હે કે આ બેન ગોથેલો જો એમાં હે મેં જરાક આમ તો ગુથ્યું હું. થોડુંક બાકી હતું કે હા. બાનું ઈ મેં ગુથ્યું હું. હા એ તો અંદર થઈ ગયો કે એટલે પછી બાકી હતું અંદરથી દેખાય નહીં ભાઈ મને દેખાય નહીં ને પછી રોટલા ઘડવાનું હોય કે ને હા એ લોકો આવે ત્યારે ખાવું પડે હા તો રોટલા ઘડ નાખો કહું થોડુંક બાકી રહી ગયું હા એ તો બાકી થઈ ગયું. આપણે બાન ભાષા કેમ ઈ લોકો એ લોકો સુરત ના હે લોકો એમ જ હોય આવડે ને આપણે શું કહીએ અહીંયા લીવડ હમણાં આવશે ઈવડે એમણે
હમણાં આવે છે ને હમ. એના આપણે બનાવી નાખી રોટલા એમ ને મારો બા એમ કહે છે ઈ લોકો કેમ કે સુરત ના રાખી એટલે સુરત ના ભાષા થોડી ઘણી તો આવડતી જ હોય ઘણા બાબા? વર્ષ થઈ ગયા ભાઈ હે ઘણા વર્ષ થઈ ગયા અહીંયા લગ્ન કર્યા પસા વર્ષ થયા હા હા પછી ના ભાષા આવડી ગઈ એવું હે ને હા પછી જ્યાં હાવડીઓ ગુડતા ને એવું બધું આવડ્યું કેમ કે પેલા અમારે પત્ર નતા પેલા અમારે ઝૂંપડા હતા ઝૂંપડામાં હાવલી નાખતા હમ પછી પતરા નાખ્યા અને પછી પત્ર નાખ્યા યાદ પેલા આપણે સુપડું હતું ને પેલા અમે હે કે નાના નાના હતા ને દીવા અમારા હે કે પત્ર કેવું કઈ હતું ને ખાલી સાપડું હતું જો આની જેમ સાપડું હોય આવડું તો એમાં હે કે સાઈડ નાખવાની પછી આ હાવલીઓ ગુથીને એના ટાટા ભીડવાના એવી રીતના હતું પેલા કેમ કે સોમાં તો આપણે ઘેર વ્યાજ હતા હમ સોમાં આપણે ઘરની વાડીએ વ્યાજ હતા હોલી વાડી હોઈએ હતા હા તે ખાલી ઝૂંપડું બનાવવાનું હોય તો બનાવી નાખતા ખાલી સોમાં નેદ વાવીએ હમ તો ખાવા પીવા ને ઘડીક વરસાદ આવ્યો તો બેહવા હમ એટલે આવી હાવલી ગુથી નાખી દેતા હમ વાડીએ જ વ્યાજ હતા પતરા નાખ્યા પછી ના અહીં રહે આ નાની થઈ હમ તેદું ના અહીં રહી તો કીધું નહીં રો હા એને વરસ એટલો વરસ ત્યાં એટલે પછી કાલે મને બે તે હાલ લાગે નો હાલ લાગે ને હા હાલ લાગે ને મારે તરત જોયું થાય નહીં રે તો પછી મને કે હાલ લાગે પછી બે થાય નો હાલ લાગે મને કોઈને ઘેરે નો હાલ લાગે એવું હે ને તો વિડીયો પછી કપામાં કેમ કે અમારે બધા ભારુનો જન્મ હે કે અહીંયા જ છેલ્લો હે નાનપણથી ને કે અહીંયા ને અહીં વિતાવેલો હોય તો અમારે ઘરનું ઘર હે કે તો ત્યાં એટલું બધું ન ગમે એટલું અહીંયા ગમે હું છે કે કપામાં ડુંગળીમાં જાવ ને હમ. તો એમ થાય કે હવે કેદી ઘરે જવાનું છે એમ હા એ વાત હશે એમ તો થાય જ તી ઘડી ઘર ઘરી ઘર ભાઈ હમ યાદ તો સડે જ તેને ઘડીએ ને ઘડીએ એ વાત હશે અત્યારે છે કે ભાઈ અમારી દીકરી તો આવી રીતના બધું કામ કરે છે ને આપણે છે કે મોબાઈલમાં ઘૂમેડવાનું તો આપણે એ કામ કરીએ એટલે આ કામ આપણા બસની વાત નહીં એમાં બસની વાત હોય જ નહીં તો બસ કે ખટેરવામાં કે આવે જ નહીં ટુ વ્હીલ ટુ વ્હીલર નું આવે આમાં ખાલી આપણે હાથ જ આવે મારા હાથ ના પાડે તું ન કરતો રાવા દે હાથ કોઈને ના થોડું પાડે હાથ છે ને હા જો આને મેં પૂછ્યું ને કે આમ 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 કરે નહીં 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 એમ કે હાથ આપણે એમ કે ને ના પાડે ના પાડે હે આમ એ કે આ કામ તારું નહીં તારે ખાલી ટચ ફેર હાંકવાનું આ કામ. મુઈ કા થાય હું કહું હું જો પૂછી મારે આ એક આંગળી કે મારો ફોન અડવું પાંદડું નહીં અડવું એમ કે મારા આંગળી મને એમ કે હા તું શાંતિ ફાને કે હાલી ગૂંથવા મળે એમ કે તું છે ને ફોનમાં જોવા મળે એવું ન કે એવું કે મને એવું કે હમ. એક વાંધો ને હાલો આપણે દિવસે શીખશું અત્યારે તો ભેગું નહીં થાય મારે તો અત્યારે મારે ભેગું ભેગું થઈ જાય બા નહીં ભેગું ને તોય કરાવે ખબર મારે અત્યારે કાંઈ નહીં મને મારે તો ભેગું થઈ જાય દિવસે ભેગું થાય ને અત્યારે ભેગું થઈ જાય ના તો ભેગું કરો હાલો ખાલી બે ખબર પડે ને તો હાવેલું ગોતી કમ્પ્લીટ હોવી દો આમ જો આ બે હવાર પડવાનું થોડી હોય આને હા આમ તો કઈ વાર થોડી લાગે અત્યારે પૂરી કરી નાખી હા એક પડખું તો પૂરું થઈ જ જાય એ આખીનું વાત છે આ બે પડખા હા થોડીક વાર લાગી જાય તો વાંધો નહીં હાલો એકનું જોઈએ આપણે એકનું પૂરું થાય કે ન થાય એમ જોઈએ એક પડખું તો પૂરું એક પછી પૂરી થાય પછી થોડીક વાર પછી મેં ખબર પોણા પડે 100 વાગે લીધી છે હમ પોણા 100 વાગે લીધી છે પાંદડું લીધું તે પોણા 7 વાગ્યા એટલે એક જરીક બાકી રાખ્યું ગૂંથ નાખ્યું પછી શાક મૂક્યું રોટલા કર્યા હમ નકર ગૂંથાઈ જાય ગુથાઈ તો ઈ આવે ને મેં ગૂંથી નાખ્યું અધૂરું હતું એમ બેને પૂરું કર્યું હા એ બરાબર છે રજા તો જો કેમ આવું કામ હાલે છે આપણો ખાલો જો પથરાઈ ગયો છે આપણે કરીએ આરામ તો ફેમિલી ફોને લાગે ભાઈ અમારે બેને જો આખે હાઈવ લાગે ગૂંથી નાખી છે સાંજે હજી તો સાંજે હે કે અડધી કલાક એની બાઈક કરાવ્યું હો ખબર હે મને ભાઈ મૂકી દીધા પણ અહીં એટલે સુધી જ કરાવ્યું કાંઈ નહોતું કર્યું ભાઈ ને હા કાંઈ નહોતું કર્યું તો કે લે કે બાએ કરાવ્યું તમે ભાઈ કરાવ્યું તો એટલે તો કરી આવી નહીં બાએ નહીં કર્યું મેં મારા હાથે જ કર્યું એવું છે તો હમ હું થઈ ગઈ ગૂંથાઈ ગયો હો. તો પછી મસ્ત ગૂંથાઈ હું ખાલી એક પડખું ગૂંથા નતો કે હમ પણ તોય હું કહું બીજું પડખું ગૂંથી નાખું એમ છે નાકામાં વાર થોડી લાગે ગૂંથતા નહીં નહીં મસ્ત ગૂંથાઈ ગયું જો તો એ છે કોને કોને ગુંજતા આવડે ને ખાસ કરી કમેન્ટ કરી દે તો આપણે હારી ન થાય જો આવી એવી બીજા ગુંથા ગૂંથતા હોય હા એને બહુ મસ્ત થાય કેવું કેમ કે હે ને એને જરાય આવું ખાલું છે હમ આ ખાલું જરાય ન હોય આમ હાવ ફીટો ફીટ હોય આ એવું પાંદડું પણ ફૂંકાઈ ગયેલું હોય કે હમ એટલે આમાં ખાલા રહે કે હાવ તાજું નહીં છે ને આ પીસરાઈથી કે ઘણા હવે ફૂંકાઈ ગયેલા હે આવડા હમ આ હે ને નકર છે હાવ પાણી ગૂંથે એવું હોય એટલે ફૂંકાઈ ગયેલા હે એટલે નકર આ મસ્તી થી રહી
કાગળે માથે ન નાખવું પડે એવું હોય ને તે. હે હા એ ભાઈ મસ્ત મસ્ત કે ભાઈ હાવલું ગુથાઈ ગયું છે ને આપણે કરતા હતા આરામ ને હવે આપણે એટલે કે એડિટિંગ ને એવું કામ હતું કે એ બધું કરતા હતા ને હવે હે કે શું કરવાનું એનું શીરવાની બે વાર કેમ ચીરવી બે નોખા નોખા કરવા પડે. એવું હોય હવે અત્યારે હે કે ભાઈ આ હાવલીને બે ભાગ કરી દેવાના કેમ કે બે કોઈ એક એક મુકાય કે એને લીધે ના એટલે હે કે છીડે જાય જો આવે ને કોડ એમ માથે નથી રામથી હીરામ કોડ છીડાઈ જાય એમ એ જો છીરા કરો આમ શીર નાખવાનું. એવું આમાં પણ નિરાતે સીધું કરે કેમ નકર ભાંગી જાય. ભાંગી દે હા એ વાત હશે ભાંગી જો કમ્પ્લીટ છીરાઈ ગયું રેડી. રેડી જો બે થઈ ગયું ડબલ બે ને આ બે છે હજી બાકી છે થોડાક. આનો યુઝ છે કે ભાઈ આ આપણા ઘરમાં જ થવાનો છે એ ક્યાં થાય ને એ તમને પછી ખબર પડી જાય એટલા માટે અત્યારે ગોથવણ ચાલુ છે જો ચાર હાવેલીઓ થઈ ગયું અહીંયા કર્યું છે હમ ખેર હાવ લીધા અહીંયા ગોથેલી ગૂંથેલી તૈયાર ગોથેલી જરી ચાર પણ પડી ઈ એક પાંદડું મેં ગૂંથું એક પાંદડું બાય ગૂંથું. હમ અમે એક બાય ગૂંથું એક મેં ગૂંથું. હમ બા ઘેર હતા બાય ગૂંથું મેં હાંડાને ગૂંથી નાખ્યું ઘેર નહોતી તોય. પૂજા નવરી બહુ શાંતિ નહીં નહીં તો પછી હમ પછી નવરાઈ જ ન હોય ઘેરે હોય એને શું કહેવાય ઘેરે. ઘેરે પણ હા, નવરાઈ તો કહેવાય, ઘેરે ના નવર્યા ન હોય ને. તો થાકી જાય. પણ ઘેરે તો કહેવાય ને એમ. હમ હા ભાઈ એવું છે આપણા બધાને તો હવે હે કે ખબર હોય. હમ બધાને ખબર હોય ઘેરે હોય ને તો કાંઈક નું કંઈક કામ હોય ને હોય જ તે. હા કાં વાળવામાં લઈને ઠામડા ઉટકવામાં લઈને વાળ લુગડા ધોવામાં લઈને એમ જ નવરા ન થાય. હા હા એમ અત્યારે તો હે કે એવું હે ને ઘણું બધું મોડું થઈ ગયું છે હવે હે કે આજના બ્લોગને અહીંયા કરીએ અને આશા રાખી તમે અમારો મજાદાર બ્લોગ ગમ્યો છે ગમે તે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં ચેનલ પહેલી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતા.